અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। સોમવારે સવારે સાઉથી અરબીમાં એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા 42 ભારતીય યાત્રાળુઓના મોત થયા હતા। પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર મોટાભાગના યાત્રાળુઓ હૈદરાબાદના હતા। પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે મોટાભાગના મૃતકો ભારતીય નાગરિકો છે, જેમાં ઘણા હૈદરાબાદના છે। તેલંગાણા સરકારે આ ઘટનાનો તાત્કાલિક જવાબ આપ્યો, જણાવ્યું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે। રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીના અધિકારીઓને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે। હૈદરાબાદના સાંસદ સૌદીન ઓવૈસીએ સાઉથી અરબીમાં ભારતીય ઉમરાહ યાત્રાળુઓને લગતી બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે। સૂત્રો અનુસાર વાતચીતમાં ઓવૈસીએ કહ્યું કે તેમણે હૈદરાબાદમાં 2 ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરોની વિગતો રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે શેર કરી છે। બસ આજ માટે આટલું જ નહીં। મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।